દિલ્હીમાં અન્ન આંદોલનથી એક ચહેરો સામે આવ્યો અને એ ચહેરો બન્યો દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો અરવિંદ કેજરીવાલનો, એક આમ આદમી કે જે વ્યક્તિ પોતે એક સામાન્ય ગાડીમાં ફરતો હતો, પોતાના કપડાં જે છે એ ક્યારેય ઇન નહોતો કરતો અને એ વ્યક્તિ જે એક સામાન્ય માણસને સામાન્ય માણસ એટલે કે પોતાના જેવો લાગતો હોય તેવો એક વ્યક્તિ હતો. પરંતુ આ વખતે ચૂંટણીની અંદર અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારી ગયા અને ચર્ચા થઈ કે આમ આદમી એક ખાસ આદમી બની ગયા છે. આ આમ આદમી કઈ રીતે ખાસ આદમી બની ગયા છે આજે બતાડીશું તેમનો શીશ મહેલ. તો અરવિંદ કેજરીવાલ જે વખતે સત્તામાં હતા, મુખ્યમંત્રી હતા, તે વખતે તેમનો આ શીશ મહેલ ખૂબ જ ચર્ચામાં રહ્યો. કોવિડના સમયમાં પણ અહીંયા આગળ આ શીશ મહેલમાં કામકાજ ચાલતું રહ્યું અને ત્યારે પણ ચર્ચા ખૂબ થઈ હતી અરવિંદ કેજરીવાલના આ શીશ મહેલની અને એવું કહેવાયું કે આ શીશ મહેલ 50 કરોડથી વધારેની કિંમતનો બનાવવામાં આવ્યો છે. આ શીશ મહેલના જે વિડીયો સામે આવ્યા છે તે પણ તમે જોઈ શકો છો કે જીમ છે અને જીમની અંદર જે રીતના ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ આમ તો એક સામાન્ય માણસ જેવા દેખાય અને એવું પણ कहता, એ પોતાની ભાષણની અંદર એવું कहता कि मैं एक आम आदमी हूँ और आम आदमी की लाइफ कभी खास नहीं होती है. તો આ જે જિંદગી તેમની ખાસ નથી હોતી તેવામાં તેમના જીમના દ્રશ્ય જોઈ લો અને અહેસાસ થઈ જશે કે જીમના એક ઇક્વિપમેન્ટ્સ જે છે 25-30 લાખ રૂપિયાના ઇક્વિપમેન્ટ્સ છે અને ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે જે ખૂબ ખાસ હોવાનું સૂચવી રહ્યું છે. એટલે મુખ્યમંત્રી આવાસમાં એક આખું જીમ બનાવવામાં આવ્યું હતું. એ જીમનો રૂમ હતો અને એ જીમની કિંમત જે છે ટોટલ કિંમત 7 કરોડથી વધારેની થતી હતી. એટલે એક સામાન્ય માણસનું જીમ 7 કરોડનું થાય તેવું કહી શકાય.